નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે વ્યસ્ત શ્રેણિક મેળવવાની વાત જે છે એ પૂરી કરી હતી કે વ્યસ્ત શ્રેણિક 3x3 કક્ષાનો શ્રેણિક હોય તો એનો વ્યસ્ત શ્રેણિક મેળવવાના દાખલા હાર એસિલોન પદ્ધતિથી આપણે જોઈ ગયા અને સ્વાધ્યાય 3.4 જે છે એ આપણે પૂરું કર્યું હતું. થિયરિકલ રીતે ચેપ્ટર જે છે આમ તો પૂરું થઈ ગયું, થિયરીમાં કોઈ નવો મુદ્દો છે નહીં અને સ્વાધ્યાય પણ બધા પૂરા થઈ ગયા. હવે માત્ર છેલ્લું સ્વાધ્યાય જે પ્રક્રિયા સ્વાધ્યાય છે, સ્વાધ્યાય 3, એના દાખલા આપણે હવે ગણવાના છે. તો આજે શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાય 3ની અંદર શરૂઆતમાં 1 થી 3 દાખલા જે છે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતના છે. આપણે 11મા ધોરણમાં જે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત આવ્યો હતો એના ઉપયોગના 1 થી 3 દાખલા છે. પછી 4 અને 5 અત્યારે બાકી રાખશું. છઠ્ઠો દાખલો પહેલાં જોઈએ. ક્રમમાં આડાવડા દાખલા જોઈશું આપણે. સ્વાધ્યાય આખું લેવાનું છે પણ ક્રમ એમાં આડાવડો હોય છે. એટલે સ્વાધ્યાય 3નો છઠ્ઠો દાખલો જે છે એમાં એવું કીધું છે કે જો શ્રેણિક એ બરાબર, શ્રેણિક એ આપેલો છે, ઝીરો એક્સ એક્સ 2y વાય અને માઇનસ વાય, ઝેડ માઇનસ ઝેડ અને ઝેડ, આના માટે એ ગુણ્યા એ ડેશ બરાબર આઈ હોય, એ ગુણ્યા એ ડેશ ગુણ્યા એ ગુણ્યા એ ડેશ નથી પણ એ ડેશ ગુણ્યા એ બરાબર આઈ, તો એક્સ વાય અને ઝેડના મૂલ્ય શોધો. જો શ્રેણિક એ આપેલો છે અને શરત એવી આપી છે કે એ ડેશ ગુણ્યા એ ડેશ એટલે એનો પરિવર્ત શ્રેણિક, એ ડેશ ગુણ્યા એ બરાબર શું છે આઈ એટલે એકમ શ્રેણિક. અહીંયા 3 કક્ષાનો એકમ શ્રેણિક 1 0 0 0 1 0 અને 0 0 1. તો જો આપણે શરૂઆત કરીએ તો પહેલાં એ આપેલો છે, આની ઉપરથી એ ડેશ લખીએ તો શું થાય તો કે એ ડેશ એટલે એનો પરિવર્ત શ્રેણિક. આપણને ખ્યાલ છે, અગાઉ ભણી ગયા આપણે. પહેલી આર છે એ શું થઈ જાય, પહેલો સ્તંભ એટલે 0 2y અને ઝેડ. બીજી આર છે એ બીજો સ્તંભ થઈ જાય એટલે એક્સ વાય અને માઇનસ ઝેડ. ત્રીજી આર છે એ ત્રીજો સ્તંભ થઈ જાય એટલે એક્સ માઇનસ વાય અને ઝેડ. બરાબર છે. આ થયો એ ડેશ, એ ઉપરથી એ ડેશ લખો. હવે જુઓ આપેલું શું છે, એ ડેશ ગુણ્યા એ બરાબર આઈ, એ ડેશ ગુણ્યા એ બરાબર આઈ એટલે એકમ શ્રેણિક. તો આપણે લખીએ એ ડેશ એટલે એ ડેશ આપણે અહીંયા મેળવો છે શ્રેણિક. શું છે એ ડેશ તો કે 0 એક્સ એક્સ 2y વાય અને માઇનસ વાય, ઝેડ માઇનસ ઝેડ અને ઝેડ. આની સાથે ગુણાકારમાં એ ડેશ ગુણ્યા એ અને ગુણ્યા એ. જો નિશાની શ્રેણિકની વ્યવસ્થિત કરવાની ઘણા બધાને હોમવર્કમાં મેં સૂચના લખી દીધી. નિશાની કરતા નથી આવડતું શ્રેણિકની. ક્યાં આમ લીટા કરે, 2 લીટા કરે, આ લીટો નિશ્ચયકનો છે, અથવા તો ક્યાં આમ કરે, મન થાય એમ લીટા નથી કરવાના, પ્રેક્ટિસ કરવાની એટલે સમજાય બરાબર. બરાબર કે ખબર ના પડે તો 20 વખત 25 વખત 50 વખત કરો ને શ્રેણિક એટલે આવડી જાય કે શ્રેણિક હોય ચોરસ શ્રેણિક તો શું થવું જોઈએ એમાં, તો કે એમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય એટલે આની પ્રેક્ટિસ કરવાની બરાબર. એક વિદ્યાર્થીએ બધા શ્રેણિકને આમાં લખ્યા હતા, આ રીતે શ્રેણિક લખ્યો, પછી અહીંથી હારું લખ નાખી, પહેલાં 3 હાર લખી, પછી પાછો એનો શ્રેણિક લખ્યો. તો આમાં શું સમજવું, આવું લખેલું હોય તો આમાં ચોકડો મારી દે શિક્ષક અને 0 માર્ક મળે બોર્ડની અંદર. એટલે આ સિમ્બોલ બરાબર શીખજો. બરાબર, એના માટે પ્રેક્ટિસ કરી લેવાની વ્યવસ્થિત. હવે ચેપ્ટર પૂરું થઈ ગયું, હવે તો નિશાની આવડી જોઈએ શ્રેણિકની. તો એ ડેશ ગુણ્યા એ ડેશ ગુણ્યા એ એટલે એ શ્રેણિક છે અહીં આપેલો 0 2y અને ઝેડ, એક્સ વાય અને માઇનસ ઝેડ, એક્સ માઇનસ વાય અને ઝેડ. આના બરાબર એકમ શ્રેણિક, આઈ એટલે શું આપણને ખ્યાલ છે, આઈ એટલે
1 0 0 0 1 0 અને 0 0 1 બરાબર છે. આ એ ડેશ ગુણ્યા એ બરાબર આઈ. તો હવે આપણે કરીએ ગુણાકાર. જુઓ, અહીંથી કરીએ ગુણાકાર. પહેલી આર પહેલો સ્તંભ, જીરો ગુણ્યા જીરો જીરો, એક્સ ગુણ્યા એક્સ એક્સનો વર્ગ, એક્સ ગુણ્યા એક્સનો વર્ગ. એટલે શું આવશે પહેલો ઘટક? તો કે 0 વત્તા એક્સનો વર્ગ વત્તા એક્સનો વર્ગ. પહેલી આર બીજો સ્તંભ, આ 0 એક્સ વાય, એક્સ ગુણ્યા માઇનસ વાય એટલે માઇનસ એક્સ વાય, એટલે 0 વત્તા એક્સ વાય માઇનસ એક્સ વાય, આ બીજો ઘટક. પહેલી આર ત્રીજો સ્તંભ, 0 એક્સ ગુણ્યા માઇનસ ઝેડ એટલે માઇનસ એક્સ ઝેડ, એક્સ ગુણ્યા ઝેડ એટલે એક્સ ઝેડ, એટલે કે 0 માઇનસ એક્સ ઝેડ વત્તા એક્સ ઝેડ. બરાબર છે. આ પહેલી આર થઈ. આગળ ગુણાકાર કરીએ. બીજી આર પહેલો સ્તંભ, 0 એક્સ વાય, આ માઇનસ એક્સ વાય, 0 વત્તા એક્સ વાય માઇનસ એક્સ વાય. બીજી આર બીજો સ્તંભ, 2y ગુણ્યા 2y એટલે 4yનો વર્ગ, y ગુણ્યા y એટલે yનો વર્ગ, માઇનસ y ગુણ્યા માઇનસ y એટલે પ્લસ yનો વર્ગ, એટલે કે 4yનો વર્ગ વત્તા yનો વર્ગ વત્તા yનો વર્ગ, 4yનો વર્ગ વત્તા yનો વર્ગ વત્તા yનો વર્ગ. બરાબર છે. ત્યારબાદ બીજી આર ત્રીજો સ્તંભ, બીજી આર ત્રીજો સ્તંભ, 2yz માઇનસ yz માઇનસ yz. બરાબર. ગુણાકાર કરશો 2yz માઇનસ yz માઇનસ yz. ત્રીજી આર પહેલો સ્તંભ, બીજી આરની વાત પૂરી થઈ. હવે ત્રીજી આર 0 માઇનસ ZX પ્લસ ZX, 0 માઇનસ ZX પ્લસ ZX. ત્રીજી આર બીજો સ્તંભ, 2y ગુણ્યા z એટલે 2yz માઇનસ yz માઇનસ yz. બરાબર. એટલે કે 2yz માઇનસ yz માઇનસ yz. ત્રીજી આર ત્રીજો સ્તંભ, z વર્ગ માઇનસ z ગુણ્યા માઇનસ z એટલે પ્લસ z વર્ગ, z ગુણ્યા z એટલે z વર્ગ, એટલે કે z વર્ગ વત્તા z વર્ગ વત્તા z વર્ગ. આના બરાબર શું છે? એકમ શ્રેણિક એટલે કે 1 0 0 0 1 0 અને 0 0 1. તો આ શ્રેણિક જે છે આને સાદુરૂપ આપી આપણે શું થાય? જુઓ, પહેલો ઘટક એક્સનો વર્ગ વત્તા એક્સનો વર્ગ, 2 વખત એક્સનો વર્ગ એટલે 2x વર્ગ, એક્સ વાય માઇનસ એક્સ વાય અહીં શું થઈ જાય? 0 માઇનસ એક્સ ઝેડ વત્તા એક્સ ઝેડ 0, એક્સ વાય માઇનસ એક્સ વાય 0, 4yનો વર્ગ વત્તા yનો વર્ગ વત્તા yનો વર્ગ, 4yનો વર્ગ વત્તા yનો વર્ગ એટલે 5yનો વર્ગ, 5 અને 1 6yનો વર્ગ, 6y વર્ગ. આ 2yz માઇનસ yz અને માઇનસ yz, માઇનસ yz અને માઇનસ yz એટલે માઇનસ 2yz, માઇનસ 2yz વત્તા 2yz એટલે થાય 0, માઇનસ zx વત્તા zx 0, 2yz માઇનસ yz અને માઇનસ yz, આ 2 વખત માઇનસ yz અને આ પ્લસ 2yz એટલે થાય 0, z વર્ગ વત્તા z વર્ગ વત્તા z વર્ગ 3z નો વર્ગ. આના બરાબર શું છે? 1 0 0 0 1 0 અને 0 0 1. બરાબર છે. આ 3x3 શ્રેણિક છે, આ પણ 3x3 શ્રેણિક છે. હવે જુઓ, અહીંયા 0 0 0, અહીંયા પણ 0 0 0, નીચે 0 0 0 0 0 0. ખરેખર આને વિકર્ણ શ્રેણિક કહી શકાય. હવે જો શ્રેણિકની સમાનતાનો ઉપયોગ કરો, આપણે એક્સ વાય ઝેડની કિંમત મેળવવી છે, તો અહીં લખી શકાય કે શ્રેણિકની સમાનતા પરથી શ્રેણિકની
સમાનતા પરથી શું થાય તો કે 2x² બરાબર 1, 2x² બરાબર શું થાય 1 બરાબર. બાકી 0 બરાબર 0, અહીંયા 0 બરાબર 0, અહીંયા 0 બરાબર 0. 6y² બરાબર શું થાય 1, 6y² બરાબર 1. અને એ જ પ્રમાણે આ 0 બરાબર 0, પછી અહીંયા નીચે આ ને આ બે 0, તો અહીંયા આ બંને 0. છેલ્લે 3z² બરાબર શું થાય 1, 3z² બરાબર 1. અહીંથી આપણે x, y અને z ની કિંમત મેળવવી છે, તો અહીંથી આપણે x² સૂત્રનો કરતા કરીએ તો x² બરાબર આ બે સામે જાય એટલે છેદમાં જાય 1/2. વર્ગમૂળ લઈ લ્યો એટલે કે x બરાબર શું થાય તો કે x બરાબર પ્લસ ઓર માઇનસ, પ્લસ વર્ગમૂળ પણ હોઈ શકે, માઇનસ વર્ગમૂળ પણ હોઈ શકે બરાબર. આનો વર્ગ કરો એટલે ટૂંકમાં સોરી 1/2 છે, તો આ x² બરાબર 1/2 ક્યારે થાય તો કે x બરાબર પ્લસ ઓર માઇનસ 1/2 1/2 અને વર્ગ કરો તો 1/2 થાય, અથવા માઇનસ 1/2 નો વર્ગ કરો તો પણ શું થાય પ્લસ 1/2. એટલે અહીંયા જે x, y અને z ના મૂલ્ય મેળવવાનું કીધું છે એમાંથી x ની કિંમત આપણને મળી પ્લસ ઓર માઇનસ 1/2. બીજી વાત કરો, આ 6y² બરાબર 1 એટલે કે y² બરાબર 1/6, 6 સામે જાય એટલે છેદમાં જાય, એટલે કે y બરાબર પ્લસ ઓર માઇનસ 1/વર્ગમૂળ 6 વર્ગમૂળમાં 6. તો આ થઈ y ની કિંમત. અને એ જ પ્રમાણે 3z² બરાબર 1 એટલે કે z² બરાબર શું થયું 1/3, એટલે કે z બરાબર પ્લસ ઓર માઇનસ 1/વર્ગમૂળમાં 3, z બરાબર પ્લસ ઓર માઇનસ 1/3. તો આ થઈ x, y અને z ની કિંમત બરાબર. કે શ્રેણીમાં એવું કીધું હતું કે a' ગુણ્યા a બરાબર i, આ લઈને શરૂઆત કરી આપણે, સાદુરૂપ આપ્યું, ગુણાકાર કર્યો અને શ્રેણીકની સમાનતાનો ઉપયોગ કરી અને x, y, z ની કિંમત મેળવી. તો આ સ્વાધ્યાયનો 6થો દાખલો છે. ત્યાર પછીનો જે 7મો દાખલો છે, x ની કઈ કિંમત, x ની કિંમત મેળવવાની છે. શ્રેણીકના ગુણાકાર સ્વરૂપમાં આપેલો છે કે 1, 2, 1 અને ગુણ્યા બીજો શ્રેણીક જે છે 3x3, 3 હાર અને 3 સ્તંભ છે, જેમાં 1, 2, 0, 2, 0, 1, 1, 0, 2 અને એના પછી એની સાથે ગુણાકારમાં એક શ્રેણીક આપ્યો છે 0, 2 અને x. આના બરાબર શૂન્ય શ્રેણીક આપ્યો છે, મોટો O અથવા તો એને કહેવાય શૂન્ય શ્રેણી. તો આપણે x ની કિંમત મેળવવી છે કે x બરાબર કેટલા. તો જો અહીંયા આપણે શરૂઆત કરીએ તો પહેલાં કક્ષા જોવી પડે કે આ શ્રેણીકની કક્ષા કેટલી છે. તો કે આ પહેલો શ્રેણીક છે, આની કક્ષા છે 1x3, 1 હાર અને 3 સ્તંભ. કક્ષા કેટલી છે 1 હાર અને 3 સ્તંભ. બીજો શ્રેણીક એની બાજુમાં છે, આની કક્ષા કેટલી છે તો કે આની કક્ષા છે 3 હાર અને 3 સ્તંભ. અને આ શ્રેણીકની કક્ષા કેટલી છે તો કે 3 હાર અને 1 સ્તંભ બરાબર છે. તો આપણને ખ્યાલ છે હવે ગુણાકાર થવા માટે, દાખલા તરીકે હું પહેલાનો અને બીજાનો ગુણાકાર કરું તો ક્યારે થાય ગુણાકાર તો કે આના સ્તંભની સંખ્યા અને હારની સંખ્યા સમાન હોવી જોઈએ છે. તો કે હા, તો ગુણાકાર થાય. તો આ બેયનો ગુણાકાર થાય એટલે જવાબ કેવો મળે શ્રેણીક તો કે 1x3. આ બેયનો ગુણાકાર થાય એટલે 1x3 કક્ષાનો શ્રેણીક મળશે. 1x3 કક્ષાનો મળશે, ફરીથી એનો ગુણાકાર આની સાથે, તો આ 1x3 નો મેળ્યો, આ 3x1 નો છે, આ બેયને ભેગા કર્યા એટલે શું મેળ્યું 1x3 કક્ષાનો શ્રેણીક. આ 3x1 છે. હવે આના સ્તંભની સંખ્યા અને આની હારની સંખ્યા સમાન હોવી જોઈએ છે. તો કે હા, તો ગુણાકાર થાય અને ગુણાકાર થાય એટલે ફાઇનલ જે જવાબ મળે કઈ કક્ષાનો શ્રેણીક મળે 1x1. એટલે એમાં એક હાર હોય ને એક જ સ્તંભ હોય અને એના બરાબર પછી શૂન્ય શ્રેણીક. ખરેખર એક હાર ને એક સ્તંભવાળો શૂન્ય શ્રેણીક શું થાય તો કે આવી રીતે ખાલી 0 એને સરખાવી દેવાનું અને એમાંથી આપણે x ની કિંમત મેળવવાની છે. તો જો આપણે કરીએ ગુણાકાર અહીંયા કે પહેલાં
જેમ આપણે કીધું કે પહેલા શ્રેણિકની કક્ષા 1x3 છે, આની 3x3 છે, તો આનો જવાબ મળશે 1x3, એટલે એમાં એક હાર અને 3 સ્તંભ હશે, બરાબર. તો અહીંયા ગુણાકાર કરો પહેલા બે શ્રેણિકનો, તો અહીંથી પહેલો ઘટક 1x3 જે આવશે એમાં પહેલો ઘટક, પહેલી હાર પહેલો સ્તંભ, 1 ગુણ્યા 1 એટલે 2, સોરી 1 ગુણ્યા 1 એટલે 1, 2 ગુણ્યા 2 એટલે 4, 1 ગુણ્યા 1 એટલે 1, એટલે 1 વત્તા 2 ગુણ્યા 2 એટલે 4 વત્તા 1 ગુણ્યા 1 એટલે 1, આ પહેલો ઘટક, બરાબર. જે આપણે અહીં 1x3 મળવાનો છે શ્રેણિક, 1x3 એટલે એમાં એક હાર અને 3 સ્તંભ, એટલે પહેલો ઘટક આ થયો, બરાબર. હવે બીજો ઘટક અહીંયા જે આવશે, પહેલી હાર બીજો સ્તંભ, 1 ગુણ્યા 2 એટલે 2, 2 ગુણ્યા 0 એટલે 0, 1 ગુણ્યા 0 એટલે 0, એટલે આ 2 વત્તા 0 વત્તા 0, એટલે અહીંયા બીજો ઘટક આવશે 2 વત્તા 0 વત્તા 0. આ હાર અને ત્રીજો સ્તંભ, 1 ગુણ્યા 0 એટલે 0, 2 ગુણ્યા 1 એટલે 2, 1 ગુણ્યા 2 એટલે 2, એટલે 0 વત્તા 2 વત્તા 2, આ થયો પહેલી હારનો ત્રીજો ઘટક. જેમ આપણે કીધું ને કે એક હાર અને 3 સ્તંભ, હવે આને સાદુરૂપ આપશું આપણે જી. અને આ શ્રેણિક ગુણાકારમાં હતો બીજો, એ તો છે જ કયો, 0, 2 અને x, અને આના બરાબર શું આપ્યું છે, શૂન્ય શ્રેણિક, બરાબર છે. તો હવે આપણે આને સાદુરૂપ આપીએ તો શું થાય, જો તો કે 1 વત્તા 4 વત્તા 1, 4 ને 1 5, 5 ને 1 6, 2 વત્તા 0 વત્તા 0 એટલે 2, 0 વત્તા 2 વત્તા 2 એટલે 4, આ એક શ્રેણિક થયો. એની સાથે ગુણાકારમાં શું છે, 0, 2 અને x, આના બરાબર શૂન્ય શ્રેણિક. ફરીથી સાદુરૂપ આપીએ, આની કક્ષા કેટલી છે, 1x3, એક હાર અને 3 સ્તંભ છે આમાં. આની કક્ષા કેટલી છે, 3x1, આના સ્તંભની સંખ્યા અને હારની સંખ્યા સમાન છે, તો ગુણાકાર થાય, બરાબર છે. અહીંયા આની કક્ષા તમે જોશો તો આની કક્ષા જે છે એ છે 1x3 અને આની કક્ષા છે 3x1, આની સ્તંભની સંખ્યા હારની સંખ્યા સમાન છે, ગુણાકાર થાય એટલે જવાબ કેવો મળે, 1x1, એક હાર ને એક સ્તંભ. તો કરીએ ગુણાકાર, સીધી આ હાર અને આ સ્તંભ, 6 ગુણ્યા 0 એટલે 0 વત્તા 2 ગુણ્યા 2 એટલે 4 વત્તા 4 ગુણ્યા x એટલે 4x, આના બરાબર શૂન્ય શ્રેણિક, બરાબર. એટલે કે ખરેખર આ શું થયું, તો કે એક જ ઘટક મળ્યો માત્ર, કયો, તો કે 4x વત્તા 4, આમાં એક જ હાર ને એક જ સ્તંભ છે, 4x વત્તા 4 એક જ ઘટક છે, આના બરાબર શું છે, શૂન્ય શ્રેણિક. શૂન્ય શ્રેણિક એટલે ખાલી એની અંદર શું હોય, 0, બરાબર. હવે અહીંયા શ્રેણિકની સમાનતાનો ઉપયોગ કરો તો શું થાય, તો કે માટે 4x વત્તા 4, આના બરાબર શું થાય, 4x વત્તા 4 બરાબર 0, 4x વત્તા 4 બરાબર 0, એટલે કે 4x બરાબર, આ 4 ને સામે જવા દઈએ તો 4x બરાબર -4, એટલે કે x બરાબર આ 4 સામે જાય તો ભાગાકારમાં જાય, તો -4/4, એટલે કે -4 ભાગ્યા 4, એટલે x બરાબર શું થાય, -1. તો આ થઈ xની કિંમત, x બરાબર -1. જો અહીંયા -1 લઈ લ્યો પછી આ બધો ગુણાકાર કરો તો જવાબ 0 આવશે, બરાબર. તો આ પ્રકારના દાખલા MCQની અંદર પૂછી શકાય અથવા નાના દાખલામાં પૂછી શકાય કે જેમાં એક્સની કિંમત માંગી હોય. હજી એક આની જેવો જ દાખલો છે, એના પછી 8મો દાખલો આપણે હોમવર્કમાં થઈ ગયો છે. 9મો દાખલો આની જેવો છે. જો આ 6ઠ્ઠો દાખલો હું કાઢી નાખું. નવમો દાખલો જે છે કે જેમાં આ જ પ્રમાણે જો ગુણાકાર આપેલો છે કે એક શ્રેણિક છે, પહેલો x -5 -1 અને ગુણ્યા બીજો શ્રેણિક આપ્યો છે જે 1
0 2 0 2 1 2 0 3 એની સાથે ગુણાકારમાં હજી એક સ્તંભ શ્રેણિક આપ્યો છે x 4 અને 1 આના બરાબર શૂન્ય શ્રેણિક હોય તો એક્સની કિંમત મેળવવાની છે. જો અહીંયા જે આગળનો દાખલો હમણાં જે આપણે ગણ્યો એ જ પ્રકારનો છે આ દાખલો, કે જેમાં એ જ રીતે કક્ષાઓ આપેલી છે. તો જો કક્ષા આની જેમ હમણાં જોવું હોય તો જોઈ શકાય કે આની કક્ષા કેટલી છે, 1 r ને 3 સ્તંભ 1 x 3. આની કક્ષા કેટલી છે 3 x 3 અને આની કક્ષા કેટલી છે 3 x 1. બરાબર. જો જરૂરી નથી કે આ પહેલાં બેનો ગુણાકાર કરીને પછી આની સાથે ગુણો, આ બેનો પહેલાં ગુણાકાર કરી શકાય ને પછી એને આની સાથે પણ ગુણી શકાય. આ બંનેનો ગુણાકાર કરીને પછી એને પણ આની સાથે ગુણી શકાય. બે એક જ વાત છે, જવાબ બેમાં સરખો જ આવશે. એટલે તમે આમાં પણ પ્રયત્ન કરવો હોય તો કરજો. પહેલાં આ બે શ્રેણિકનો ગુણાકાર કરજો. આ 3 x 3 છે, આ 3 x 1 છે. આના સ્તંભની સંખ્યા અને હારની સંખ્યા સમાન છે તો કે હા, તો આનો જવાબ મળશે 3 x 1 અહીંયા, અને એને આની સાથે ગુણજો તો પણ જવાબ એક સરખો જ આવશે. તો આપણે જો શરૂઆત કરીએ, પહેલાં બે શ્રેણિકનો ગુણાકાર કરીએ. બરાબર. આ 1 x 3 છે, આ 3 x 3 છે. આના સ્તંભની સંખ્યા અને આની હારની સંખ્યા સમાન છે. ગુણાકાર થાય, જવાબ કેવો મળશે 1 x 3, કે જેમાં 1 હાર અને 3 સ્તંભ છે. આને અત્યારે બાકી રાખો, ત્રીજા શ્રેણિકને. આનો ગુણાકાર કરીએ આપણે તો શું થાય જુઓ. પહેલી હાર પહેલો સ્તંભ, x × 1 એટલે x, -5 × 0 એટલે 0, -1 × 2 એટલે -2. એટલે શું થાય તો કે x પછી આ 0 પછી આ -2. આ પહેલો ઘટક થયો. આ કયો ઘટક થયો? પહેલો ઘટક. હવે આ હાર અને બીજો સ્તંભ, આ 0 × x એટલે 0, -5 × 2 એટલે -10, -1 × 0 એટલે 0. બરાબર. એટલે શું થાય તો કે 0, -5 × 2 એટલે -10 અને આ 0. બરાબર છે. આ બીજો ઘટક થયો. ત્યારબાદ આગળ વધીએ તો પહેલી હાર અને ત્રીજો સ્તંભ, x × 2 એટલે 2x, -5 × 1 એટલે -5, -1 × 3 એટલે -3. એટલે કે 2x, -5 × 1 એટલે -5, -1 × 3 એટલે -3. બરાબર છે. આ પેલા બે શ્રેણિકનો ગુણાકાર થયો. આની સાથે ગુણાકારમાં શું છે તો કે x 4 અને 1. આના બરાબર શું છે શૂન્ય શ્રેણિક. આને સાદુરૂપ આપી દો. આને સાદુરૂપ આપો તો શું થાય તો કે આ પહેલો ઘટક x + 0 - 2 એટલે x - 2. બીજો ઘટક 0 - 10 + 10 સોરી 0 - 10 + 0 એટલે -10. 2x -3 અને -5 કેટલા થાય ટોટલ? -8. એટલે આ થાય 2x - 8. આની સાથે ગુણાકારમાં જે શ્રેણિક છે શું છે x 4 અને 1. આના બરાબર શું છે શૂન્ય શ્રેણિક. હવે જુઓ આની કક્ષા કેટલી છે? આ શ્રેણિકની કક્ષા છે, જો આ કક્ષા તમે ન લખો ચાલે, હું તો તમને સમજાવવા માટે લખું છું. આ કક્ષાઓ તમારે દાખલા પૂછાય તેમાં લખવાની જરૂર નથી, તમારે સમજવા માટે બુકમાં લખવાની, પણ જ્યારે પછી પરીક્ષામાં લખો ત્યારે આ જે મેં સમજાવ્યું હોય એ લખવાનું નહીં. તો અહીંયા આની કક્ષા કેટલી છે? 1 હાર અને 3 સ્તંભ એટલે 1 x 3. આની કક્ષા કેટલી છે? 3 હાર અને 1 સ્તંભ. આના સ્તંભની સંખ્યા અને હારની સંખ્યા બરાબર છે હા. ગુણાકાર થાય તો જવાબ કેવો મળે? 1 x 1. 1 x 1 એટલે જેમાં 1 હાર હોય અને 1 સ્તંભ હોય. તો કરીએ આપણે ગુણાકાર. જો આ હાર ને આ સ્તંભ, પહેલો ઘટક x - 2 × x. પહેલો ઘટક આવશે x - 2 અને ગુણ્યા x. બીજો ઘટક -10 × 4 એટલે -40. ત્રીજો ઘટક 2x - 8 × 1 એટલે કે વત્તા 2x - 8. ગુણ્યા 1 લખવાની જરૂર નથી, કારણ કે એને ગુણ્યા 1 એટલે એનું જ થાય 2x - 8. આના બરાબર શું છે
શૂન્ય શ્રેણિક, બરાબર. એટલે કે આ શૂન્ય લખો અથવા આને શૂન્ય શ્રેણિકના સ્વરૂપમાં લખો તો એક આરને એક સ્તંભ હોય તો ખાલી 0 આવશે, એક ઘટક. હવે આને સાદુરૂપ આપો. જો તો આને સાદુરૂપ આપશું તો શું થયા? તો કે x ગુણ્યા x એટલે x નો વર્ગ, x ગુણ્યા -2 એટલે -2x, -40 વત્તા 2x -8, આના બરાબર શૂન્ય શ્રેણી. આને સાદુરૂપ આપશું એટલે x વર્ગ, આ -2x વત્તા 2x, આ -2x અને વત્તા 2x કેન્સલ થાય, ઉડી જાય. તો વધ્યું શું? તો કે વધશે અહીંયાથી x વર્ગ -40 અને -8, -40 ને -8 એટલે -48, આના બરાબર શૂન્ય શ્રેણિક. x વર્ગ -48 બરાબર શૂન્ય શ્રેણિક. હવે શ્રેણિકની સમાનતા પરથી આ ઘટકને સરખાવી દઈએ તો શું થાય? તો કે x વર્ગ -48 આના બરાબર 0. એટલે કે x વર્ગ બરાબર, સામે જવા દો, -48 છે શું થઈ જાય? +48. એટલે કે વર્ગમૂળ લઈ લઈએ તો એટલે કે x બરાબર વર્ગ પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર 48, અથવા તો 48નું વર્ગમૂળ તમારે લખવું હોય તો વર્ગમૂળમાં 48 છે, અને આપણે આમ લખી દઈએ કે 48 એટલે શું? તો કે 4 ગુણ્યા 12, 12 ચોક 48, બરાબર. 12 ચોક 48. તો વર્ગમૂળ લઈ લ્યો તો કેટલા થાય? 4નું વર્ગમૂળ થાય 2 અને 12નું વર્ગમૂળ થાય વર્ગમૂળમાં 12, બરાબર. અથવા 16 3 48. અને કેમ લખી શકાય 48 ને? અને આમ પણ લખી શકાય કે 16 ગુણ્યા 3, 48 એટલે 16 ગુણ્યા 3, અને આ 16નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 4, એ વર્ગમૂળ નીકળી જાય, અને આ 3 એમને. એટલે વર્ગમૂળમાં 48 બરાબર શું લખી શકાય? 4 વર્ગમૂળમાં 3, અથવા 2 વર્ગમૂળમાં 12 લખશો તો પણ ચાલશે. એટલે આપણે 4 વર્ગમૂળમાં 3. તો ફાઇનલ જવાબ x બરાબર શું થયું? તો કે પ્લસ ઓર માઇનસ 4 વર્ગમૂળમાં 3. આ થઈ એક્સની કિંમત. કે એક્સ બરાબર શું થાય? તો કે પ્લસ ઓર માઇનસ 4 વર્ગમૂળની અંદર 3. તો આ જે છે એ 9મો દાખલો છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ એના પછી 11મો દાખલો, 10મો દાખલો બાકી રાખશું. 11મો દાખલો જોઈએ આપણે. જો x ગુણ્યા કેપિટલ X ગુણ્યા શ્રેણિક જે આપ્યો છે 1 2 3 એને ગુણ્યા 4, આ x ગુણ્યા x શ્રેણિક આપ્યો છે 1 2 3 4 5 6, આના બરાબર એના બરાબર -7 -8 -9, -7 -8 -9 અને 2 4 6. તો શ્રેણિક x શોધો. x શ્રેણિક મેળવવો છે. જો અહીંયા જે આપેલું છે કે x શ્રેણિક x છે, શ્રેણિક x ની કક્ષા કેટલી છે આપણને ખબર નથી. x ગુણ્યા x શ્રેણિક આપ્યો છે 1 2 3 4 5 6, એટલે આમાં 2 r ને 3 સ્તંભ છે. આના બરાબર જવાબ જે આપ્યો છે -7 -8 -9 2 4 અને 6, એટલે આમાં પણ 2 r ને 3 સ્તંભ છે. તો આપણે શ્રેણિક x મેળવવો છે. તો શ્રેણિક x મેળવતા પહેલાં આપણે x ની કક્ષા વિચારવી પડે કે x કેટલી કક્ષાનો શ્રેણિક છે. તો જો વિચારીએ આપણે, જો અહીંયા આ શ્રેણિક જે છે આની કક્ષા કેટલી છે? તો કે આની કક્ષા 2r અને
3 સ્તંભ છે, 2 હાર અને 3 સ્તંભ છે, બરાબર. સામે જે જવાબ મળ્યો એમાં પણ શું છે? 2 હાર અને 3 સ્તંભ છે. હવે વિચારીએ એક્સ પહેલાં તો શું હોઈ શકે? જો તો કે એક્સનો આની સાથે ગુણાકાર થાય. આપણને ખ્યાલ છે કે બે શ્રેણિક એ અને બીનો ગુણાકાર ક્યારે થાય? તો કે એ અને બીનો ગુણાકાર ત્યારે જ થાય જો આની સ્તંભની સંખ્યા અને આ બીજા શ્રેણિકની હારની સંખ્યા બે કેવા હોય? સમાન હોવા જોઈએ. આપણી શરત છે કે પહેલા શ્રેણિકની સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકની હારની સંખ્યા સમાન હોવા જોઈએ. તો જો અહીંયા આ બીજો શ્રેણિક છે, બીજી શ્રેણિકની હારની સંખ્યા કેટલી છે? 2. તો ફરજિયાત આના સ્તંભની સંખ્યા કેટલી હોવી જોઈએ? 2. પહેલી હાર જે છે અહીંયા આની હારની સંખ્યા 2 છે, તો એની આગળનો એક શ્રેણિક છે, સમજો બરાબર, એના સ્તંભની સંખ્યા ફરજિયાત કેટલી હોવી જોઈએ? 2. તો જ ગુણાકાર થાય, કારણ કે આના સ્તંભની સંખ્યા અને આની હારની સંખ્યા તો જ સમાન થાય, બરાબર છે. હવે જો આપણને ખ્યાલ છે કે આનો જવાબ કેવી રીતે મળે? તો કે અહીંયા આ બે પહેલાં તો સમાન હોવા જોઈએ, પછી જે અહીંયા હોય અને આનો જવાબ મળે. તો અહીંયા જવાબ શું મળ્યો? 2 × 3. તો અહીંયા 3 તો છે જ, અહીંયા ફરજિયાત કેટલા આવશે? તો 2. આનો અર્થ એવો થાય કે એક શ્રેણિક જે છે એ 2 × 2 કક્ષાનો છે. જો 2 × 2 કક્ષાનો હોય તો આના સ્તંભની સંખ્યા અને હારની સંખ્યા સમાન છે? તો કે હા, ગુણાકાર થાય. ગુણાકાર થાય તો જવાબ કેવો મળે? જવાબ મળે 2 × 3. અહીંયા 2 × 3 આપેલ જ છે. એટલે આ તમારે પહેલાં વિચારવું પડે કે એક્સની કક્ષા કેટલી છે. તો કે આના પરથી વિચાર્યું કે આની હારની સંખ્યા છે, એ જ આની સ્તંભની સંખ્યા હોય, તો અહીંયા 2 આવ્યા. પછી આ બેનો ગુણાકાર જે મેળવ્યો 2 × 3 મેળવ્યો, તો અહીંયા પણ 2 હોવા જોઈએ. તો એક શ્રેણિક જે છે એ 2 × 2 કક્ષાનો છે. તો તમારે અહીં પહેલાં લખવાનું કે અહીંયા શ્રેણિક એક્સની કક્ષા કેટલી થશે? 2 × 2 થશે. એમાં 2 હાર અને 2 સ્તંભ છે, બરાબર. તો આપણે ધારી લઈએ હવે કે ધારો કે શ્રેણિક જે છે એક્સ, કેપિટલ એક્સ, 2 × 2 એટલે 2 × 2 એટલે એમાં 2 હાર અને 2 સ્તંભ. તો આ જે એક્સ શ્રેણિક છે આને કોઈ પણ ધારી શકીએ આપણે કે એક્સ, વાય, ઝેડ, ડબલ્યુ કહીએ, અથવા તો એક્સ બરાબર ABCD લઈ લઈએ, બરાબર છે. કે ધારી લઈએ કે ધારો કે શ્રેણિક કેપિટલ એક્સ આના બરાબર ABCD, એટલે કે આ A, આ B, આ C અને D. આ શ્રેણિક ધાર્યો આપણે એક્સ, બરાબર છે. હવે આપણે ABCDની કિંમત મેળવવી પડે. તો ABCDની કિંમત જો અહીંયા આપણે આને ઉપયોગ કરીએ કે હવે જે રકમમાં આપેલું છે એના પરથી એક્સ એટલે મેં શું ધાર્યું છે? A, B, C, D એને ગુણ્યા એક્સ ગુણ્યા બીજો શ્રેણિક શું છે? 1, 2, 3, 4, 5, 6 આના બરાબર શું છે? સામે -7, -8, -9, -7, -8, -9 અને 2, 4, 6, બરાબર છે. અહીંયા મને આ શ્રેણિક જે છે આપેલો છે એના પરથી, બરાબર, જે પ્રશ્નમાં રકમમાં આપેલું છે એનો ઉપયોગ કર્યો મેં. આ ધાર્યું છે એટલે એક્સની જગ્યાએ ABCD લખ્યા. હવે જો અહીંયા ગુણાકાર કરીએ તો આ 2 × 2 છે, આ 2 × 3 છે. આનો ગુણાકાર થાય કારણ કે આની સ્તંભની સંખ્યા અને આની હારની સંખ્યા સમાન છે. તો કે હા, ગુણાકાર થાય એટલે જવાબ મળશે 2 × 3 કક્ષાનો શ્રેણિક કે જેમાં 2 હાર અને 3 સ્તંભ છે. તો કરીએ ગુણાકાર. પહેલી હાર પહેલો સ્તંભ A × 1 વત્તા B × 4. A × 1 એટલે A, B × 4 એટલે A વત્તા 4B, A વત્તા 4B. પહેલી હાર બીજો સ્તંભ A × 2, B × 5 એટલે કે 2A વત્તા 5B. પહેલી હાર ત્રીજો સ્તંભ A × 3 એટલે 3A, B × 6 એટલે 6B, 3A વત્તા 6B. પહેલી હારની વાત પૂરી થઈ. હવે બીજી હારથી શરૂઆત કરીએ. બીજી હાર પહેલો સ્તંભ C × 1 એટલે C, D × 4 એટલે 4D એટલે કે C વત્તા 4 × D, બરાબર છે.
બીજી આર બીજો સ્તંભ 2 ગુણ્યા સી અને ડી ગુણ્યા 5 એટલે કે 2 ગુણ્યા સી વત્તા 5 ગુણ્યા ડી. ત્રીજી આર ત્રીજો સ્તંભ સી ગુણ્યા 3 અને ડી ગુણ્યા 6 એટલે કે 3 ઇન્ટુ સી વત્તા 6 ઇન્ટુ ડી. બરાબર, આ થયો આનો ગુણાકાર. આના બરાબર શું છે? એના બરાબર શ્રેણિક આપણને આપ્યો છે -7 -8 -9 2 4 6. હવે જુઓ, શ્રેણિકની સમાનતાનો ઉપયોગ કરીએ તો અહીંયાથી આ a વત્તા 4b 2a વત્તા 5b અને 3a વત્તા 6b આ ત્રણમાંથી કોઈ પણનો ઉપયોગ કરો અને એમાંથી કોઈ પણ બેનો ઉપયોગ કરી અને a અને b ની કિંમત મેળવી શકાય. c અને d વાળા ત્રણ સમીકરણ થયા છે. c વત્તા 4d 2c વત્તા 5d અને 3c વત્તા 6d આના બરાબર 2 4 અને 6. તો પહેલાં તો આપણે લખીએ કે શ્રેણિકની સમાનતા પરથી શું કહી શકાય કે શ્રેણિકની સમાનતા પરથી શું થાય તો કે a વત્તા 4b આના બરાબર -7. આ પહેલી વાત, a વત્તા 4b બરાબર -7. આને હું સમીકરણ નંબર 1 આપી દઉં. બીજું 2a વત્તા 5b 2a વત્તા 5b બરાબર થાય -8. આને હું સમીકરણ નંબર 2 આપી દઉં. ત્યારબાદ ત્રીજું 3a વત્તા 6b 3a વત્તા 6b આના બરાબર થાય -9. 3a વત્તા 6b બરાબર -9. ખરેખર અહીંથી તમારે જો 3 ઉડાડવા હોય ને તો ઉડી જાય. આમ તમારે 3 ઉડાડવા હોય તો ઉડી જાય. કેવી રીતે? જો આને 3 વડે ભાગશો તો શું થાય આ સમીકરણને? આને 3 આમાંથી 3 સામાન્ય લઈ લ્યો પહેલાં. તો આમાંથી 3 સામાન્ય લ્યો તો એવું થાય કે a વત્તા 2b a વત્તા 2b અંદર વચ્ચે આના બરાબર શું છે? સામે -9. આ 3 ને સામે જવા દે ક્યાં જાય? છેદમાં. 3 છેદમાં જાય એટલે આ -9 ભાગ્યા 3 -9 ભાગ્યા 3 એટલે શું થઈ જાય? -3. એટલે આ થાય a વત્તા 2b બરાબર -3. આના પરથી, આ સમીકરણ પરથી આને હું 3 નંબર આપવાની બદલે આને 3 નંબર આપું, કારણ કે સરળતાથી ઉકેલી શકાય એટલા માટે. બરાબર, આ પહેલા અને ત્રીજાને ઉકેલીને a અને b ની કિંમત મેળવશું. એટલે એક વાત આ થઈ. બરાબર, બીજા 3 સમીકરણને સરખાવો. કયા કયા 3? c વત્તા 4d બરાબર, તથા અહીંયા બીજું લખી શકાય કે તથા c વત્તા 4d બરાબર શું થાય? 2. આ પહેલો ઘટક. બીજું 2c વત્તા 5d 2c વત્તા 5d બરાબર 4. અને ત્રીજું 3c વત્તા 6d 3c વત્તા 6 ઇન્ટુ d બરાબર શું થાય? 6. આને હું નંબર આપી દઉં 4 સમીકરણ, આને 5. અને જો આને 6 નંબર ના આપો કારણ કે આમાંથી 3 ઉડે એમ છે. આ સમીકરણમાંથી 3 ઉડાડીએ કાંઈ કે નહીં? આમાંથી તમે 3 સામાન્ય લ્યો તો અંદર શું વધે? c વત્તા 2d આના બરાબર કેટલા છે? 6. આ 3 ને સામે જવા દો ક્યાં જાય? છેદમાં. 6 ભાગ્યા 3 એટલે કેટલા થાય? 2. એટલે ખરેખર એ સમીકરણ આવું થયું કે c વત્તા 2d બરાબર શું થયો? 2. અને આને નંબર આપી દો 6. બરાબર છે. હવે જો આપણે ABCDની કિંમત મેળવવી છે તો આ સમીકરણોનો ઉપયોગ કરી અને ABCDની કિંમત મેળવશું તો આ 3 સમીકરણમાંથી કોઈ પણ બેનો ઉપયોગ કરીને a અને b ની કિંમત મળી શકે. એટલે જો હું 1 અને 3નો ઉપયોગ કરું, કારણ કે અહીં a વત્તા 4b છે અને અહીંયા a વત્તા 2b છે, કે 1 અને 2 ને ઉકેલતા ક્યાં ક્યાં સમીકરણને ઉકેલશું? પહેલાં 1 અને 2 ને તો અહીંયા લખીએ આપણે, જો કે 1 અને 3 ને ઉકેલતા લોપની રીતથી ઉકેલીએ. જો તો 1 શું છે? a વત્તા 4b બરાબર -7. અને સમીકરણ 3 શું છે? a વત્તા 2b બરાબર -3. બરાબર છે. અહીંયા લોપ કરશું બાદ બાકી, તો અહીંયા નિશાની માઇનસ, અહીંયા માઇનસ, અને આ માઇનસ છે એ કેવા થઈ જાય? પ્લસ. a માઇનસ a ઉડી જાય
4b - 2b, 4b માંથી 2 જાય તો 4 માંથી 2 જાય તો શું આવશે 2b. આના બરાબર -7 + 3, -7 + 3, -7 + 3 કરશો એટલે જવાબ મળશે -4, -4. એટલે કે આ 2 ને સામે જવા દે તો ભાગાકારમાં જાય, -4 / 2 એટલે -2, એટલે કે b બરાબર મળશે -2. આ b ની કિંમત મળી. કોની કિંમત મળી? b ની. કોઈ પણ એકમાં મૂકી દે સમીકરણમાં એટલે a ની કિંમત મળી જાય. તો શું કહી શકાય? તો કે 1 પરથી સમીકરણ 1 પરથી a વત્તા 4 ગુણ્યા b, b ની કિંમત છે -2, a વત્તા 4 ગુણ્યા b, b એટલે -2, આના બરાબર કેટલા છે? -7. તો આ શું થયું? તો કે a 4 ગુણ્યા -2 એટલે -8, આના બરાબર -7, એટલે કે a બરાબર 8 ને સામે જવા દો, શું થઈ જાય? પ્લસ -7 + 8, -7 + 8 એટલે થાય 1. તો આ થઈ a ની કિંમત. બરાબર છે? a ને b બે મળી ગયા. હવે બાકી શું રહ્યું? c અને d ની કિંમત. તો આ 3 સમીકરણનો ઉપયોગ કરી આપણે અને c અને d ની કિંમત મેળવવાનો પ્રયત્ન કરીએ. તો જો સમીકરણ જે છે 4 અને 6, આનો ઉપયોગ કરું, કારણ કે અહીંયા c + 4d છે અને અહીંયા c + 2d છે. બરાબર? તો અહીંથી c નો લોપ થઈ શકે. તો અહીંયા લખી શકાય કે સમીકરણ 4 અને 6 ને ઉકેલતા, 4 અને 6 ને ઉકેલતા, 4 શું છે? c + 4d બરાબર 2, અને 6 શું છે? c + 2d બરાબર 2. બરાબર છે? આને ઉકેલશું. અહીંયા નિશાની વિરુદ્ધ લઈએ, જો લોપની રીત વાપરું, માઇનસ માઇનસ માઇનસ, સી અને માઇનસ સી ઉડી જાય, 4d - 2d, 4d માંથી 2 જાય તો કેટલા આવશે? +2d, 2 - 2 એટલે 0, 2d બરાબર શું થયું? 0, એટલે કે d બરાબર શું થયું? 0. બરાબર છે? d બરાબર થાય 0. આ d ની કિંમત મળી ગઈ. કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો, ચોથામાં, પાંચમામાં અથવા છઠ્ઠામાં, એટલે c ની કિંમત મળી જાય. તો અહીંયા લખવાનું કે માટે 4 પરથી સમીકરણ 4 પરથી 4 માં કિંમત મૂકીએ, જો c + 4 ગુણ્યા d ની કિંમત મને કેટલી મળી? 0, આના બરાબર 2, એટલે કે c બરાબર, આ c + 0 થઈ જાય, c + 0 બરાબર 2, એટલે કે c બરાબર કેટલા મળશે? 2. બરાબર? a b c d 4 ની કિંમત મળી ગઈ. હવે જો આપણી પાસે a b c d નહોતો માગ્યું તો હું શ્રેણિક x માગ્યો હતો, અને શ્રેણિક x આપણે ધાર્યો હતો a b c d. તો ફાઇનલ છેલ્લે જવાબમાં તમારે લખવાનું, હું અહીંયા લખું, ત્યાં જગ્યા નથી એટલે અહીંયા લખું છું કે માટે માગેલ શ્રેણિક x બરાબર, માટે માગેલ શ્રેણિક x બરાબર જે આપણે ધાર્યું હતું, શું ધાર્યું હતું? a b c d, એની કિંમતો પણ આપણે મેળવી, a b c d ની કિંમતો. a બરાબર મને કેટલા મળ્યા? 1, a બરાબર 1, b બરાબર -2, c બરાબર +2 અને d બરાબર 0. બરાબર? તો જે માગેલો શ્રેણિક x છે એ શું થાય? તો કે આ થયો માગેલ શ્રેણિક x, જેની કિંમત કેટલી થઈ? તો કે 1 -2 +2 અને 0. આ શ્રેણિક તમે અહીં મૂકશો ને, પછી એની સાથે ગુણાકાર કરશો ને તો આ જવાબ આવી જાય. વેરીફાઈ કરવું તો કરી શકાય. એક્સની જગ્યાએ 1 -2 2 અને 0 અહીંયા મૂકી અને પછી ગુણાકાર કરો તો આ જે -7 -8 -9 2 4 6 એ આવી જાય. તો આ સ્વાધ્યાયનો
11મો દાખલો છે. પ્રકીર્ણના ઉદાહરણ છે પણ એમાં આવતા લેક્ચરમાં આપણે હોમવર્કમાં આપશું. જોકે આમ તો ઉદાહરણ નંબર 28 જે છે એમાં એ બી ને સી શ્રેણિક આપેલા છે અને પછી એવું કીધું છે કે CD - AB બરાબર શૂન્ય શ્રેણિક થાય તેવો ડી શોધો. તો ત્યાં આની જેમ તમારે ડી બરાબર ધારવું પડે કે ધારો કે ડી શું છે તો કે ABCD અને પછી CD - AB ગુણાકાર કરીને 4 સમીકરણ મળે અને એ સમીકરણને સરખાવીને ABCDની કિંમત મેળવવાની છે. એટલે ઉદાહરણ નંબર 28 તમારે હોમવર્કમાં કરવાનું છે. બરાબર, એ ઉદાહરણ બરાબર સમજો. જો કંઈ ન સમજાય તો મને પૂછજો. બરાબર, કે એમાં AB અને C આપેલા છે. ડી શ્રેણિક મેળવવાનો છે. CD - AB બરાબર શૂન્ય શ્રેણિક છે એટલે CD પહેલાં ડી ધાર લેવાનો ABCD, પછી CD - AB એનો ગુણાકાર કરીને એના 4 સમીકરણ મળે, પછી 4 સમીકરણને લોપની રીતથી ઉકેલો એટલે સ્મોલ ABCDની કિંમત મળે એટલે શ્રેણિક ડી મળશે. એટલે એક ઉદાહરણ હોમવર્કમાં કરવાનું. સ્વાધ્યાયને આપણે જે 4 દાખલા કરાવ્યા એ 6, 7, 8, 9 અને 11. બરાબર, એટલે એક તો અગાઉ થઈ ગયો તો આગળ. અહીંયા જે દાખલા કરાવ્યા એ વ્યવસ્થિત જાતે ગણજો અને આ ઉદાહરણ જે છે એ જાતે ગણવાનું, હોમવર્કમાં એમાંથી કરવાનું અને પછી હોમવર્કના બધાના આના ફોટા પાડીને મોકલવાનું છે. મોટાભાગના વિદ્યાર્થી મોકલે છે, જે નથી મોકલતા એને ફોન આવે છે. બરાબર, તો રેગ્યુલર તૈયારી કરજો. હવે આ છેલ્લું સ્વાધ્યાય છે, 2-3 લેક્ચરમાં આ દાખલા જે છે એ પૂરા થઈ જાય એટલે આ ચેપ્ટર યુનિટ જે છે આખો પૂરો થઈ જાય એટલે 7 માર્કનું 8 માર્કનું ચેપ્ટર 12મા ધોરણનું પૂરું થશે. એટલે બરાબર વ્યવસ્થિત તૈયારી કરજો. છેલ્લું સ્વાધ્યાય 2 કે 3 લેક્ચર થશે આગળ એટલે પૂરું થઈ જશે. તો આજે આપણે અહીંયા સુધી રાખશું. આવતા આગળના લેક્ચરમાં આગળ વધશું. થેન્ક યુ.